રૂપિયા 6.11 કરોડના ખર્ચે અત્યાધુનિક એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા રહ્યા ઉપસ્થિત। સુરેન્દ્રનગર જિલ્લાના સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન લીંબડી ખાતે મુસાફરોની સુવિધા અને પરિવહન માળખાને વધુ મજબૂત કરવાના હેતુથી આધુનિક એસટી ડેપો અને વર્કશોપનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। રવિવારે આયોજિત આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્ય શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રૂપિયા 6.11 કરોડની વિશેષ સહાયથી આ અત્યાધુનિક સંકુલનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રોજેક્ટ હેઠળ માત્ર બસોના જાળવણી માટેનું વર્કશોપ જ નહીં, પરંતુ વહીવટી કામગીરી માટે ડેપો મેનેજરની ઓફિસ અને એસટી કર્મચારીઓની સગવડતા માટે આધુનિક આવાસ પણ બનાવવામાં આવશે। આ નવી સુવિધાઓથી એસટી નિગમની કામગીરીમાં ઝડપ આવશે અને લાંબા અંતરની બસોના મેન્ટેનન્સમાં સરળતા રહેશે। મંત્રી દર્શનાબેન વાઘેલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એસટી નિગમનો કાયાકલ્પ થઈ રહ્યો છે, જેનો સીધો લાભ ગ્રામીણ જનતા અને મુસાફરોને મળી રહ્યો છે। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। લીંબડી એ ભૌગોલિક રીતે સૌરાષ્ટ્રનું મહત્વનું કેન્દ્ર હોવાથી આ નવા વર્કશોપથી સમગ્ર જિલ્લાના પરિવહન નેટવર્કને મોટો ફાયદો થશે। એસટી તંત્ર દ્વારા નિર્માણ કાર્ય સમયસર પૂર્ણ કરી જનતા માટે ખુલ્લું મૂકવાની ખાતરી આપવામાં આવી છે। આ જે વર્કશોપ બનવા જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી 100 કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી 100 કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે નહીં। ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે। આ ખાતમુહૂર્ત આવનારા ટૂંક સમયની અંદર જ આ વર્કશોપનું કામ પૂર્ણ થશે અને આ વર્કશોપ પૂર્ણ થવાથી ઘણી બધી સુવિધાઓ મળવાની છે। ત્યારે કહેતા મને આનંદ થાય કે આ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર અહીં ઘણી બધી બસોનું પણ અવરજવર થતી હોય છે। ત્યારે આ વર્કશોપ દ્વારા કોઈ પણ બગડેલી બસ હોય કે કોઈ પણ એને રિપેરિંગ કામ હોય તો આ વર્કશોપમાં થઈ જવાનું છે।